અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલથી જીવરાજ 4 રસ્તા જતા મુખ્ય માર્ગ પર મલાવ તળાવની બાજુમાં મા અંબાનું વિશાળ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા વાસણા ગામના ખેતરમાં આવેલા કૂવામાંથી માતાજીની મૂર્તિ નીકળી હતી. વાસણા ગામના રહેવાસી ગોવિંદભાઈ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું કે હું કૂવામાં છું, મને બહાર કાઢો. ત્યારે ગોવિંદભાઈએ માતાજીની મૂર્તિ કૂવામાંથી બહાર કાઢી હતી અને વાવની બાજુમાં માતાજીની સ્વયંભૂ મૂર્તિની ધામધૂમપૂર્વક 1975માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ભાવિકો દૂર દૂરથી વાસણામાં બિરાજમાન મા અંબાના દર્શન કરવા આવે છે. અહીંયા આગાડી ઘણા વર્ષોથી આવી રહી છું. હું જ્યારે નાની હતી ત્યારે આવતી હતી મારા ફઈઓ અને બધાની સાથે. એ બધા અહીંયા આગાડી નજીકમાં જ રહેતા હતા, તો ત્યારથી મને અહીંયા આગાડી બહુ જ શત છે અને હમણાંથી તો હું રેગ્યુલર આવું છું અને મને અહીંયા આવ્યા પછી ઘણું સારું લાગે છે. મને ગુડ એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે. મારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છે. અહીંયા આગળ બસ મન બેસી ગયું છે માતાજી પાસે. અહીંયા મહાદેવજી છે. અહીંયા શ્રાવણ મહિનામાં હું સરસ મહારાજ પાસે મહાદેવજીની પૂજા પણ કરું છું અને સવારે વહેલા આવીને આખી પૂજા પણ સરસ કરાવે છે મહારાજ. તો બહુ જ ગમે છે મને. અંબાજી મંદિર મુખ્ય રોડથી 20 ફૂટ ઊંડું છે, કેમ કે માતાજી વાવમાં બિરાજમાન છે. એટલે મા અંબા વાવવાળી અંબા તરીકે ઓળખાય છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અંબાજીની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં વર્ષો જૂની મુખ્ય મૂર્તિની બાજુમાં નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર મંદિરને કાચથી બનાવેલી સુંદર ડિઝાઇન દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે. રંગબેરંગી લાલ, લીલા અને પીળા કાચથી મંદિરને શણગારવામાં આવ્યું છે. મંદિરના ઘુમ્મટમાં માતાજીની વિવિધ પ્રકારના સ્વરૂપોની છબીઓ બનાવવામાં આવી છે. આ મંદિરે લગભગ છેલ્લા 20 વર્ષથી આવું છું. મને ખૂબ જ એની અંદર શ્રદ્ધા અને આસ્થા છે મારી આ મંદિરમાં. અને અંબાજી માતા અમારા કુળદેવી પણ છે. અમારું કુળદેવીનું મંદિર અમારું ધાંગધ્રા ખાતે છે અંબાજી માતાનું. અહીંયા હું દર અઠવાડિયે રેગ્યુલર આવું છું અને અહીંયા આગળ જે અન્નકૂટ ને બધું ચાલે છે ને લગભગ 150 થી 200 લોકોને રોજ જે અહીંયા ટ્રસ્ટ જે જમાડે છે, અહીંનું જે ટ્રસ્ટ, એમાં મારો પણ દર મહિને અહીંયા સી ફાળો હોય છે અને મને જાતે અહીંયા આવીને બધાને પીરસવાની ખૂબ જ મજા આવે છે. અને ખરેખર પૈસા કરતાં એ જે પીરસીને જે એ લોકોને જે પીરસીએ છીએ ને એમના મોઢા ઉપર જે દેખાય છે આનંદ, એનો આનંદ મને વધારે હોય છે. અને મને આ એ લોકોને પીરસતાને એમને જોઈને ખૂબ જ આનંદ થવાય છે અને મને એમ થાય છે કે દર વખતે ભગવાન હજી મને એવી શક્તિ આપે કે હું વધારે ને વધારે અહીંયા આગળ યોગદાન આપું અને એ લોકોની સેવા કરી શકું. એક લોકવાયકા મુજબ માતાજીને સિંહ ચઢાવવાની માનતા રાખવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે.
મા અંબા વાસણા ગામના લેઉવા પટેલ સમાજના કુળદેવી છે. મંદિરમાં માતાજીની વર્ષો પહેલાની છબીઓ મૂકવામાં આવી છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી આ છબીઓ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. 1.5 વીઘામાં ફેલાયેલા અંબાજી મંદિર પરિસરમાં કૂવાની પાસે વર્ષો જૂનો એક પીપળો આવેલો છે. ભાવિકો વાવમાં બિરાજમાન માતાજીના દર્શન કરી પીપળાના પણ અચૂક દર્શન કરે છે અને ધન્યતા અનુભવી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. અંબાજી મંદિરના પ્રાંગણમાં એક શિવાલય આવેલું છે, જ્યાં ભગવાન શિવની સાથે જ ભગવાન ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. મંદિરે આવતા તમામ ભક્તો શિવજીના દર્શન કરી દૂધ, જળ, કાળા તલ અને બેલીપત્ર ભગવાનને અર્પણ કરે છે. અમે છેલ્લા 25 વર્ષથી અહીં દર્શન કરવા આવતા હોઈએ છીએ અને મારે વર્ષમાં 2 વાર મોટા અંબાજી પણ દર્શન કરવા જવાનું હોય છે. અંબાજી માતાની મને એટલી સાથ છે કે અચૂક અહીંયા આવતા જતા હોઈએ અને અહીંયા 150 ગરીબો જમવા આવતા હોય છે. એ દરેકની ઘણી વખત સેવા કરવા આવતા હોય છે. મંદિરમાં શ્રી અંબાજી માતાજી ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ચલાવે છે. તેમાં વર્ષના 365 દિવસ ભંડારો કરવામાં આવે છે. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ સવારે 150થી વધુ લોકો અન્ન ક્ષેત્રનો લાભ લે છે. અંબાજી માતા મંદિરના ટ્રસ્ટમાં દાન માટે દાતાઓને રાહ જોવી પડે છે. ભંડારાના દાન માટે 6 મહિના સુધી રાહ જોવી પડે છે. મંદિરમાં ભારત બહાર રહેતા ભાવિકો પણ દાન દક્ષિણા આપી પુણ્યનું ભાથું બાંધે છે. વાસણા ગામના વિદેશમાં સ્થાયી થયેલા મા અંબા પર અતૂટ શ્રદ્ધા રાખતા ભક્તજનો પણ મંદિરમાં સેવા રૂપે ફાળો આપી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં અહીંયા અન્ન ક્ષેત્ર ભંડારો ચાલે છે તથા આ માતાજીની કૃપાથી પોષી પૂનમ, ભાદરવી પૂનમે અહીંયા ધજાનો રથ આવે છે. આશરે લગભગ અન્ન ક્ષેત્રમાં 150થી 200 માણસો અહીંયા જમણવારમાં જમે છે. નિઃશુલ્ક પૈસાથી ફ્રીમાં જમાડીએ છીએ. દાળ, ભાત, પૂરી, શાક, ફરસાણ, સ્વીટ અમે જમાડીએ છીએ. બુંદી, ચવાણું, પડી, ફ્રૂટ અવારનવાર ભક્તો દર્શનાર્થીઓ બધા અહીંયા આપતા જાય છે. તથા માતાજીના સત એટલું છે તો ફોરેનથી બી અમારે અહીંયા આગળ દાન અન્ન ક્ષેત્રમાં ભંડારામાં દાન આપી જાય છે લોકો. રવિવારે અંબામાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી વાસણા મંદિરે બિરાજમાન આદ્ય શક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી દર્શને નથી જઈ શકતા તે ભક્તો વાસણાના અંબાજી માના દર્શન કરી ધન્ય બને છે.